જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આજે કેશોદના ડોક્ટર આંબેડકર ભવન ખાતે વક્તૃત્વ સ્પર્ધાનો ડોક્ટર આંબેડકરના જીવનચરિત્ર વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ શિલ્ડ અને સર્ટિફિકેટ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા અને કેશોદ ખાતે આવનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસર પૂર્વ કેશોદના શ્રદ્ધા સોસાયટી ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક કેશોદ ખાતે ઉજવણી થનાર છે, જેનું આગોતરું આયોજન કરાયું છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને સમ્યક સેવા સમિતિએ ક્વિઝ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા 3 સ્પર્ધાનું આયોજન કરેલ છે। એમાં કેશોદ શહેરના તમામ વિદ્યાર્થીઓ જોડાણા, મોટી સંખ્યામાં જોડાણા છે। આજે ક્વિઝ કોમ્પિટિશન 3 સ્પર્ધાઓ અત્યારે ચાલુ છે અને 133મી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ એક ભવ્ય આયોજન કરી અને ખાસ તો અમે ભારત વિકાસ પરિષદનો ખૂબ આભાર માનીએ છીએ કે આ વખતે અમારી સાથે જોડાય અને આ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન સરસ રીતે કરેલ છે। એમાં અત્યારે અહીંયા તમામ સભ્યો હાજર છે, બધાનો ખૂબ આભાર માનું છું। જય બાબા સાહેબ આંબેડકર। બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા અને સમ્યક સેવા સમિતિ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તમામ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવશે એને રોકડ પુરસ્કાર, શિલ્ડથી એનાયત કરવામાં આવશે। આ રીતના 133મી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ભવ્ય રીતે કેશોદમાં ઉજવવામાં આવે છે। જય હિન્દ। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।